ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ છેલ્લા 2 વર્ષમાં ઝડપાયું ₹3,727 કરોડનું ડ્રગ્સ. નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં આપી માહિતી. તો રાજ્યમાં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું જણાવતા કાયદા રાજ્યમંત્રી. સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹1,527 કરોડના MOU થયાની માહિતી આપતા પ્રવાસન રાજ્યમંત્રી. તો ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકોને ₹4 લાખ સુધીનું અપાશે વીમા કવચ. સાથે હાઈટેક ટેકનોલોજીના માધ્યમથી સ્પર્ધાનું કરાશે જીવંત પ્રસારણ. કોમનવેલ્થની યજમાનીથી ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની તરીકે વિકસિત કરવાની પ્રક્રિયાને મળશે નવી ગતિ. તો રિસર્ચ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા IIT મોડેલ આધારિત અમદાવાદમાં બનશે રિસર્ચ પાર્ક. ઉર્જા અને પંચાયત મંત્રીએ આપી માહિતી. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશનની કામગીરી પૂર્ણ. કુલ 1,500થી વધુ મકાનો તોડી 55,000 ચોરસ મીટર જગ્યા કરાઈ ખુલ્લી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે આપી માહિતી. કહ્યું, કોઈની લાગણી દુભાય નહીં, એ હતો અમારો ઉદ્દેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ઇઝરાયલ પ્રવાસે. ઇઝરાયલ પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમનું કર્યું સ્વાગત. પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. પીએમ ઇઝરાયેલી સંસદને કરશે સંબોધિત. સાથે જ ભારતીય સમુદાય સાથે કરશે સંવાદ. સાબરકાંઠાના ઈડરમાં વિદેશીઓ સાથે ઠગાઈ આચરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા. 20 લાખથી વધારેના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની અટકાયત. 11થી વધુ આરોપીઓ ફરાર. સમગ્ર ઇન્ટરનેશનલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા કરાઈ SITની રચના. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં માવઠાની કરી આગાહી. વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના શહેરોમાં ઉચકાયો તાપમાનનો પારો. રાજકોટનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી. પાંત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા. મહિલાઓમાં સુરતની દીકરી તાશા મોદીએ 4 કલાકમાં 16 નોટિકલ માઇલ તરી મેળવ્યો પ્રથમ ક્રમાંક. તો પુરુષોમાં પશ્ચિમ બંગાળના પ્રત્યય ભટ્ટાચાર્ય 4 કલાકમાં 21 નોટિકલ માઇલ તરી રહ્યા અગ્રેસર. T20 વર્લ્ડ કપના સુપર 8ના મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ. શ્રીલંકાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ. બંને ટીમ માટે આજે કરો યા મરોનો મુકાબલો.